હે મમ્મી, આ હિપ્નોટાઇઝ કોને કહેવાય? લે બેટા, તને હિપ્નોટાઇઝ એટલે નથી ખબર? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરી લેવું, એને આપણી આંગળીના ઈશારા ઉપર નચાવવું, इसको कहीं देखा है? અને આપણી ઈચ્છા મુજબ કામ કરાવવું, એને હિપ્નોટાઇઝ કહેવાય. खाओ माँ कसम. લે ગાંડી, એને તો લગન કહેવાય. अबे साले. મમ્મી, હવે બીજો સવાલ. માના આંસુ અને પત્નીના આંસુમાં શું ફરક હોય? કંટ્રોલ મજનુ. જો બેટા, માની આંખમાં આંસુ આવે ને તો અહીંયા દિલમાં દર્દ થાય, અને પત્નીની આંખમાં આંસુ આવે ને તો પાકીટમાં દર્દ થાય. મમ્મી, હવે ત્રીજો સવાલ. માના ચરણોમાં અને પિતાના ચરણોમાં શું હોય? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. જો બેટા, માના ચરણોમાં સ્વર્ગ હોય, અને પિતાના ચરણોમાં ચપ્પલ હોય. ડાસુ નીચે રાખ, ધૂળ પડશે આંખમાં. એ હારું. હેચુ દે, હેચુ લઈ તો. बाहर की लग जेल. એ આંધળી ક્યાં પે સૂતી દૂધે. રેવા દે. મારા આટલું એક પાણી ગ્લાસ ભરતી હતી. ઓય, તને કહું છું, બેરી છો કાનમાં હરફ બેઠો, એક ગ્લાસ પાણી ભરી એમ કીધું. ના, મોગો કેમ હરેલા સીબડા જેવો કર્યો? શું થયું? કઈ નહીં. કાઈ નહીં, એનો મતલબ કઈક બહુ મોટું કઈક છે. નહીં કાંઈક છે. શું થયું એ કે મને તું ઝડપથી. मैं नहीं बताऊंगा. એ મોઢામાંથી કઈક ભાઈ ને તો ખબર પડે. માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી, તો એક બેનને ધક્કો લાગી ગયો, તો તો એટલી વારમાં જ મને એને લાકડ કહી દીધી. કોણ હતું ઈ? છે કોણ હતું? એ કોણ ઓળખી ગયું મારી ઘરવાળીને? માર્કેટમાં ઓળખી. ક્યાં જાવ છો? કપડા લેવા જાવ. મારે આવવું છે. અરે એ તો હું લઈ આવે ભાઈ. ના ના, મારે આવવું છે. તારું હું ત્યાં કામ છે, હું જઈને લઈ આવું છું ને. નહીં, મારે આવવું છે. હારું હાલો. તો ઊભા તો રહો, હું તૈયાર થતી આવું. यही नहीं, अभी और सुनिए. હાલો. હાલો. તો રૂકો જરા, સબર કરો. લે પકડ. અરે આવું છે. प्यारी समझ गई. હાલો. चीटिंग करता है तू. આમ જો તો આ પપ્પા કેવા શાંતિથી બેઠા છે. કાલ ફટાકડા લેવાનું કીધું તો તરત ના પાડી દીધું. હમણાં જો મમ્મી પાસેથી માર ખવડાવું. હે પપ્પા, હાલો ને આપણે બે ગેમ રમી. કેવી કેમ? જો, બે સવાલ તમારે પૂછવાના, બે સવાલ મારે પૂછવાના. अच्छा, સારું ચાલ. ચાલો, પહેલા તમે મને બે સવાલ પૂછો. ठीक है. મમ્મી, તમારે કોઈની હેલ્પ નહીં કરવાની, ઓકે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચાલો. તો પહેલો સવાલ છે, આપણા દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. હવે કઈક અઘરો સવાલ પૂછવો પડશે. એમાં અટવાય. હા, આમાં અટવાઈ જઈશું. આપણા દેશ આઝાદ થયો એ તારીખ કઈ હતી? 15મી ઓગસ્ટ. હાલ તું પૂછ હવે. તમારી અને મમ્મીની બેની એનિવર્સરી ક્યારે આવી? બીજો પૂછ પેલા. મમ્મીનો બર્થડે ક્યારે આવે? चीटिंग करता है तू. पर्शल का ने.
આ મહિને તને 1 રૂપિયો નહીં મળે. ગયા મહિને તું બ્યુટી પાર્લરના પૈસા લઈ ગઈ હતી. આ મહિને મારે નવરાત્રીના 9 કુર્તા લેવાના છે અલગ અલગ. એ પણ બધી ચણિયા ચોળી પહેરે છે, મારે પહેરવી છે. હું એકલી નો પહેરું તો કેવી લાગુ? એ હું પણ હવારમાં બાંધો છો. આ જો ને તારી મમ્મી ગયા મહિને બ્યુટી પાર્લરના પૈસા લઈ ગઈ હતી ને આ મહિને માંગે છે. મારે નવરાત્રીના 9 કુર્તા લેવા છે. તો મારે ચણિયા ચોળી લેવી છે. શાંતિ રાખો, બાર એક રસ્તો છે. હું હાલો બતાવો. જો એક બાજુ ગ્લાસ ભરેલા છે, એક બાજુ ઢાંકણા ભરેલા છે. બંનેમાંથી જે પહેલા પૂરું કરશે એ આ પૈસા એના. अच्छा શરત ઈ છે કે મમ્મી તમારે પપ્પાના ઢાંકણા નહીં અડવાના અને પપ્પા તમારે મમ્મીના ગ્લાસ નહીં અડવાના. ઓકે. એવું થોડું કાલે આ ગ્લાસમાં પીતા વાર ન લાગે, આ ઢાંકણા તો તરત પૂરા કરી દે. 1 મિનિટ ઊભી. તને એવું લાગે છે ને? આ બાજુ ઢાંકણા તારા. ચાલ ગ્લાસ માર. अभी मजा आएगा ना भिड़ो. રેડી રેડી. સ્ટાર્ટ. અડવાન નથી હો ગ્લાસ. નિયમ યાદ રાખો, ગ્લાસ અડવાનું નથી. બરાબર? चीटिंग करता है तू. आप कहाँ के ज्ञानी बाबा? જમવાનું બનાવું છું, ખાવો ને? ના હું નહીં ખાઉં. બસ અડધી રાતે નહીં માંગતો, નહીં બનાવી દો. હા તો કઈ નહીં માંગુ. તું શાંતિ હોઈ જા. રાતના 3 વાગી ગયા. હવે ભૂખ લાગી હે. બનાવવાનું કીધું તો સારું. લાય જોવા દે કિચનમાં કઈ પડ્યું છે. ભજીયા. આવા કાંઈ લીંડા જેવા ભંગાર ભજીયા કોણ બનાવે? पर्सल का ना એ જમવાનું બની ગયું? ના નથી બનાવ્યો આજ. કેમ? હાલો ને આપણે બહાર જમવા જઈએ. હજી 2-3 દિવસ પહેલા તો બહાર જમીને આવ્યા આપણે. હવે અઠવાડિયામાં 2 વાર તો જાવું જ જોઈએ ભાઈ. તો એવું કોને કીધું વળી? મારી મમ્મીએ કીધું હું કે જમાઈને 2 વાર અઠવાડિયામાં તો સારું ખવડાવજે. બહાર તો સારું જ બનાવે છે, ઘેરે સારું બનાવીને ખવડાવો એવી વાત કરી છે. प्यारी समझ गई. એ હું કહું તમને, હું આજ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે, હું મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે. આવજો ખાવા. अरे क्या करूं मैं इसका? क्या करूं? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. प्यार जो નમસ્કાર મિત્રો, તો આજે આપણે કાપડમાંથી બ્લાઉઝ બનાવતા શીખશું. તો પહેલા કાપડને સરખું પાથરી લેવાનું છે. ત્યારબાદ તેને વચ્ચેથી કાતર મારવાની નથી. જો તમે વચ્ચેથી કાતર મારશો તો તમારું બ્લાઉઝ નહીં બને અને બાળકની ચડ્ડી બનશે. એટલે ખાસ ધ્યાન રાખવું. સાંભળો તો ખરી, પેલા પૂરું દોરડાએ થઈને કાપી નાખ્યું તી. હવે આમાંથી સડી બને ની પહેરજો તમે. ઓય હા બોલો. ઘરના બધા કામ થઈ ગયા? હા બધાય થઈ ગયા. કપડા ધોઈ ગયા? અરે ધોઈ ગયા ને, કેવા ધોવાના? એકદમ મસ્ત થઈને કહો. કચરા પડા કચરા પોતે મસ્ત થઈ ગયા, ચોખ્ખા. એકદમ. વાસણ ધોઈ ગયા? હા વાસણે ધોવાઈ ગયા. ઈ કેવા ધોવાના? અરે એ તો હરીસા જેવા ધોવાણા. તો પછી હવે તો હવે આ ઘઉં સાફ કરવાના આવ્યા છે ને દેહમાંથી, હાલો એ કરવાના છે. કેમ? તે તો કીધું તું આ ઘરના બધા કામ કરી નાખશું એટલે આજ રવિવાર તમને હું બહાર જવા દે તમારા દોસ્તો રાઈ રે. ઘઉં સાફ થઈ જાય ને ત્યાં લગી ક્યાંય નથી જવાનું. પછી જ્યાં જવું ને જઈએ. હાલો. अब आए ना लाइन पे. મમ્મી હું કરો છો? દેખાતું નથી, રસોઈ બનાવું છું અને હાથ પગ ધોઈને જમવા બે જાય. જમવાનું તૈયાર થઈ ગયું છે. હું બનાવ્યું? હું બનાવ્યું? શાક રોટલી બનાવીશ. આ લઈને પેલા બદામ ખાઈ લે. મારે બદામ નથી ખાવી. પેલા હા કા તું બદામ ક્યાં ખાય? તું તાર પપ્પાને જેમ માર મગજ જ ખાય. લે મમ્મી પાણી પીવું છે? नहीं નહીં
અરે હું તો ભૂલી જ ગયો, તમે પાણી નહીં, તમે તો પપ્પાનું લોહી પીવો કા? એમ કાંઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખે હરખા પડશે અને બેનું દીકરીઓને પડશે. હવે તો વહુને પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને બધા કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારે વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય અને મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. अब आए ना लाइन पे